નમસ્કાર, જય સ્વામિનારાયણ. આજનું પ્રેરણા પુષ્પ. બગદાદ શહેરની અંદર એક એવો વ્યક્તિ રહે, જે વ્યક્તિ બીજાનું કેમ ભલું થાય એવો જેમને કાયમ વિચાર આવે. એવા વ્યક્તિ એટલે હજરત ગૌસે. આ હજરત ગૌસે છે એ દરરોજ પોતાની જે નમાજ પઢે એ નમાજ પઢતા હોય, પણ એના પડોશની અંદર એક એવો વ્યક્તિ કે જે સતત ને સતત હજરત ગૌસેને કેવી રીતે ખોટી રીતે કાયમ માટે એમને નડતરરૂપ કેમ બની શકાય એના જ પ્રયત્નો એ કરે. હજરત ગૌસે પોતે નમાજ કરવા બેસે એટલે પોતે આવી અને ત્યાં ધમાલ મચાવે, દેકારો કરે. ક્યારેક નમાજ પડતા હોય ત્યાં આવીને બૂમો પાડવા લાગે, કોઈ વસ્તુઓ નાની નાની મોટી એની ઉપર ફેંકવા પ્રયત્ન કરે. આમ કરી અને હજરત ગૌસેને ખૂબ હેરાન પરેશાન કરે. આ જે ક્રિયાઓ છે, પડોશીની ક્રિયાઓ, એ હજરત ગૌસેના જે એમની નીચેના એમના ચેલા છે, એક બે ચેલાએ હજરત ગૌસેને વિનંતી કરી કે તમે કેમ આ પડોશીને કંઈ કહેતા નથી, કે માણસ તમને આટલું બધું હેરાન કરે છે, પરેશાન કરે છે. જ્યારે તમે નમાજ પડો છો ત્યારે તે દેખાડો કરે છે, ધમાલ કરે છે, છતાં પણ તમે એને એક શબ્દ કેમ નથી કહેતા? ત્યારે હજરત ગૌસેએ કહ્યું કે ભાઈ, હું તો બંદગી કરું છું, હું ખુદાને યાદ કરું છું, હું એને ક્યાં સાંભળું છું, મને ખબર જ નથી હોતી. હું જ્યારે બંદગી કરવા બેસું ત્યારે એનો અવાજ પણ મને નથી ખબર હોતી કે એ ધમાલ કરે છે, એ ગાળો બોલે છે, ઊંચા અવાજે બોલે છે, એ મને ખ્યાલ પણ નથી હોતો. ત્યારે આ વાત સાંભળી 4-5 દિવસનો સમય પછી વીત્યો અને હજરત ગૌસેએ જ્યારે અચાનક પૂછ્યું કે હમણાં જે પેલો અવાજ કરે છે પડોશી, એનો અવાજ બંધ થયો હોય એવું મને લાગે છે, કેમ, શું થયું છે? ત્યારે એના ચેલાએ કહ્યું કે સારું થયું, એ બંધ અવાજ થયો, નક્કી આપણી બાજુમાંથી એ ક્યાંક એનું કંઈક ને કંઈક ખુદાએ કંઈક કર્યું હશે અને હવે તો આપણે કાયમને માટે એની લપ ગઈ. જ્યારે આમ કહ્યું ત્યારે હજરત ગૌસેએ કહ્યું કે નહીં નહીં નહીં, તમે બાજુમાં જઈને પૂછો કે બીમાર છે, એને શું થયું છે. ત્યારે બાજુમાં જઈને પૂછવામાં આવ્યું ત્યારે માહિતી મળી કે એ પડોશી જે છે એ બીમાર નહોતો, પણ એની ઉપર કોઈ એક કેસ લાગુ પડ્યો અને એ કેસના કારણે એ ચિંતિત હતો. એટલે હવે એ બધી જ રીતે સાવ બોલવાનું બંધ થઈ ગયેલું અને એની ચિંતામાં ને ચિંતામાં એ હવે શું થશે આ કેસની અંદર એમાં ને એમાં વ્યસ્ત થઈ ગયો હતો. એટલા માટે હવે એની જે ધમાલ છે એ બંધ થઈ હતી. ત્યારે હજરત ગૌસેએ કહ્યું, એવું છે કે એની પર કેસ થયો છે, તો ચાલો જાણીએ તો ખરા એની વિગત શું છે. ત્યારે એ જે કેસ છે એ કાજી સાહેબ પાસે ચાલતો અને તરત હજરત ગૌસે છે એ કાજી સાહેબને એમની પાસે ગયા અને કહ્યું કે મારો પાડોશી છે એ બહુ સારો વ્યક્તિ છે, સાણો વ્યક્તિ છે, એટલે એમની પર જે તમે કલમો લગાડી હોય એ દૂર કરો અને એને માફ કરો. ત્યારે આ એનો પડોશી જે છે એ સાંભળે છે, એને જોયું કે કાજી સાહેબે હવે મને માફી આપી છે. કાજી સાહેબે જેવી માફી આપી, તરત હજરત સાહેબ ત્યાંથી ચાલ્યા ગયા અને જે હજરત ગૌસે છે એ ત્યાંથી જેવા જાય છે, તરત પોતે બંદગી કરે છે અને એ બંદગી કરતાં કરતાં ખરેખર ખુદાની પાસે પ્રાર્થના કરતાં કરતાં એમને કહ્યું કે મારા પાડોશીને તમે પણ માફ કરજો. અને એ માફી છે એ ખરેખર એની એટલી અસર થઈ કે જે પડોશી ધર્મની શું વાત અહીંયા છે કે એ માણસ એટલો વિવેકી બન્યો કે નડવાની વાત તો દૂર રહી, ઉલટું તે પછીથી કાયમ એ હજરત ગૌસેને કેવી રીતે મદદ કરાય એના માટે જ કાયમ પ્રયત્ન કરતો રહ્યો. મિત્રો, કે જે સજ્જન છે એ ક્યારેય પોતાની સજ્જનતા છોડતો નથી, પણ જે દુર્જન છે જેવી રીતે પોતાની દુર્જનતા નથી છોડતો, એમ સજ્જન પણ પોતાની સજ્જનતા ક્યારેય ન છોડી શકે. પણ સજ્જનના સંગે કરી અને સજ્જનના સંકલ્પ બળે કરીને સજ્જન કંઈક સારું કરવા ઈચ્છે તો ચોક્કસ જે દુર્જન છે એની અંદર પણ સારા સંસ્કારો, સારી બાબતોને રેડી શકે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.